તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજ એવું લાગે છે કે આવડું આ મુખ્ય આમ જોવો તો ખરા તમે, ફૂલ બાકાજીકી વીજળીની થાય છે. અરે જોજો તમે, વીજળી થાય તમે જોજો આગળ. વાતાવરણ એવું થઈ ગયું ને હાઈ ક્લાસ, મજા આવી જાય વરસાદી વાતાવરણ ઉનાળામાં. પણ નુકસાની તો ખેડૂતને બહુ થાય મિત્રો. હવે આમાં આપણા હાથની તો વાત છે નહીં. તો મિત્રો આપણે આ ગુવાર હતા એમાં આપણે સોળા વાવી દીધા હતા. વિડીયામાં જોયું તે દૂરની કાંઈ અપડેટ આપવાનો ટાઈમ જ નથી મળ્યો. આ ટાઈમ મળ્યો છે થોડોક, વરસાદનો માહોલ છે એટલે મને એમ થયું કે વિડીયો બનાવી નાખું. તો મિત્રો કેમ છે સોળા? થોડુંક આમાં ખડ બહુ થઈ ગયું છે, નીંદવું પડે એમ છે. હવે આમાં સોળામાં હોતી તૈયારી જ છે આવવાની. ક્યાંક ક્યાંક હિંગું લાગવા માંડી જો આ રીતની. ને આ જે ડુંગળી હતી એ ડુંગળી લઈને પછી આપણે જ્વાર વાવી હતી. એ જવારે જો અવડી અવડી થઈ ગઈ. હવે થોડાક દિવસમાં એને પછી વાઢી નાખવાની છે, કારણ કે આપણે એને પકવવાની નથી, એ નિરણ જ કરવાની છે ગાય માટે. પશુ રાખતા હોય તો આપણે એની વ્યવસ્થા કરવી પડે. ને ત્યાં આપણે માલ બાંધવાનું હતું, ત્યાંથી હવે ફેરવીને આપણે જો અહીંયા બનાવવાનું છે. હવે અહીં નવું ચાલુ કર્યું છે કામ, ધીમે ધીમે ત્યાંથી હવે બદલાવી નાખવાનું છે, કારણ કે ત્યાં સરકારી જગ્યામાં હતું એટલે સરકારી જગ્યામાં હતું એટલે ડેમોલેશન આવ્યું હતું. એટલે એ લોકોએ કીધું હતું કે આ તમારું અહીંથી હટાવી લેજો. એટલે એ લોકોએ જો કે પાડ્યું તો નથી, પણ તો આપણે આપણી વ્યવસ્થા કરીને હટાવી લેવાય. મિત્રો જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા, પણ હવે જો નીચેથી થોડુંક ખુલ્લું થઈ ગયું. જોઈ લે વીજળી, જોઈ લે. બહુ જોરદાર વીજળી થાય. ઓ જો રૂડે જો. બાકા ઝીકી બોલે હો ભાઈ. વીજળી થાય એટલે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે 3 થી 4 વર્ષ પહેલાં મિત્રો મારે એક ગાય હતી, આ ઝાડવા નીચે બાંધી હતી. અચાનક વીજળી થાય એટલે વીજળી પડી આ ઝાડમાંથી, એ ગાય તરત જ મરી ગઈ. બહુ સારી ગાય હતી મારે. ત્યારથી પછી જો આજે તો વીજળી થવા માંડી એટલે અહીંથી બાંધતા એમ માલ લે અંદર, સીધા અંદર બાંધી જ દીધા છે. તો આ વખતે દર વખતે ભૂલ ન કરાય, કારણ કે ત્યારે મારી ગાય મરી ગઈ. બહુ સારી ગાય હતી, ગીર ગાય હતી. વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે હવે, ને વિડીયામાં જો દેખાતું હોય તો લાગે છે પણ કેરીયું ખાવા નહીં દે, કેરી વગરના રાખશે એવું લાગે છે. ને બાગાયતવાળાને તો આપણે તો ઠીક છે ખાવા નહીં દે, એને બાગાયત એને તો બહુ મોટું નુકસાન આવે છે. અરુડે જો મિત્રો, કેવો અરુડે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લો મિત્રો, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. તો થોડીક વાર આમ જ ભરાય છે ને, આગળ લગભગ ખેતરું ભરી દે એવું લાગે છે. જો તો ખરો, પાણી તો જો પીડે મિત્રો. દુનિયાનો વરસાદ ચાલુ છે. આગળ તો ક્યાંય આમ દેખાતું બંધ થઈ ગયું. જો મિત્રો, આ લગભગ 1.5 કલાક થવા આવી. બધું થયું આમનંગ ને આમનંગ જ ચાલુ છે વરસાદ, એક જ ધારો. અત્યારે ખેતરોમાં ક્યાંય પાણી હમાતું નથી, એટલો વરસાદ. તો હવે વરસાદ થોડોક ધીમો પડી ગયો એટલે મિત્રો નજારો બતાવું. આ ભરે ઉનાળે ખેતરું ભરી દીધા વરસાદે, એટલો વરસાદ થયો. આમ થોડુંક હજી તો ચાલુ જ છે મિત્રો વરસાદ, ધીમો 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 ધીમો. બગડસટી બોલાવી ગઈ ને 2-3 જણાના તો ગામમાં ફોન પણ આવી ગયા કે વીજળી પડી છે ને માલ ઢોરને નુકસાની થઈ.
ઠેઠ ભરી દીધા ખેતરું જોવો મિત્રો. બહુ વરસાદ વેરવી ગયો આજ અમારે અહીંયા. આ બધું જો ઘાસ ને બાસ ને બધું જે કાંઈ હતું બધું હુરાવી દીધું, ઊંધું નાખી દીધું પવનનું. આપણે ભલે વાવેતર આમાં નહોતું કાંઈ, વાત છે જવારમાં કાંઈ બહુ નુકસાન નથી આવ્યું, પણ ઘણા લોકોને નુકસાન આવ્યું છે આમાં મિત્રો. તલ ને બળ ને બધું વાવ્યું એ બહુ નુકસાની આવી છે આમાં.